આ બ્રહ્માંડ, બ્રહ્માંડમાં સૂર્યમંડળ, સૂર્યમંડળમાં પૃથ્વી એક ગ્રહ અને પૃથ્વી પર 7 ખંડ, તેમાં એશિયા એક ખંડ. આ એશિયા ખંડમાં ભારત એક દેશ અને ભારતમાં ગુજરાત રાજ્ય, ગુજરાતમાં કચ્છ જિલ્લો અને કચ્છમાં લખપત, નખત્રાણા, ભુજ અને માંડવી તાલુકામાં વસતા આપણે એટલે કડવા પાટીદારો. આપણે કડવા પાટીદાર કોણ? આપણું મૂળ ક્યાં અને કોનું? વૈદિક કાળમાં નજર નાખશો તો ભારત વર્ષમાં મુખ્ય વસ્તી કુર્મી કોમની હતી. કુર્મીઓ ક્ષત્રિય તથા કૃષક વર્ગ હતો. કુર્મી શબ્દનો વિચ્છેદ કરતાં કુ પ્લસ રમી થાય, જેમાં કુ શબ્દનો અર્થ ભૂ અથવા ધરતી થાય અને રમી એટલે રચનાર અથવા પાલન કરનાર, ભૂપતિ. એટલે કુર્મીઓ ધરતી ખેડનાર અને પાલન કરનાર. ચાલો આપણે કુર્મી વિષયનો ઇતિહાસ જાણીએ. સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના વખતમાં ઉત્તર ભારતમાં કુર્મીઓનો વસવાટ હતો. તેમાં રાજની સીમા ગુજરાત સુધી હતી. સમ્રાટ અશોકનો એક શિલાલેખ ઈસવીસન 150નો મળે છે, જેમાં તે સમયે ગુજરાતમાં શક રાજા રુદ્રમહાલનો રાજ કરતા હતા. જેમાં ક્ષત્રિય કુર્મીઓની ઉપસ્થિતિ મધ્ય ભારતમાં હતી. તેનો ઉલ્લેખ છે. ઉજ્જૈન, પંજાબ તથા રાજસ્થાન આવા વિસ્તારમાં આપણા વડવાઓ રહેતા હતા. કદાચ કડવા તથા લેવા પાટીદારો એ વિસ્તારમાં સાથે રહેતા હશે. હાલમાં આપણે પંચાંગમાં વિક્રમ સંવતનો ઉપયોગ કરીએ છીએ, જે દર્શાવે છે કે આપણે રાજા વિક્રમાદિત્યના રાજ ઉજ્જૈનમાં વસતા હતા. કાળક્રમે ઈસવીસન પૂર્વે 200થી ઉત્તર પશ્ચિમ ભારત પર ઇસ્લામ આક્રમણતાઓનો હુમલો ચાલુ થયેલ, જેમાં ઇસ્લામના સુબાહોનું શાસન એ વિસ્તારમાં આવતું ગયું. મુસલમાન શાસનમાં આપણા જ્ઞાતિજનોને ધર્મની રક્ષા તથા સ્ત્રીશીલની રક્ષા માટે સમસ્યા થવા લાગી. જ્યારે પરિસ્થિતિ વધારે વિકટ બનવા લાગી, ત્યારે આપણા વડવાઓએ સ્થળાંતરણ કરવાનો નિર્ણય લીધો. ત્યાંથી દક્ષિણ વિસ્તાર ગુજરાતના રાજાએ ઊંઝા ગામમાં રહેવાની પરવાનગી આપી અને આપણે એ વિસ્તારમાં સ્થાયી થવા લાગ્યા. તે સમયે ઊંઝા વિસ્તારમાં પહેલેથી જ કુર્મી પાટીદારો વસવાટ કરતા હતા અને ત્યાં કુળદેવી મા ઉમિયાનું પૌરાણિક મંદિર વિદ્યમાન હતું. ઊંઝા વિષયનો નાનો ઇતિહાસ જાણીએ. કહેવાય છે કે ઈસવીસન 156માં બિહારના માધાવતીના રાજા વજ્રપાલજીએ પોતાનું રાજ્ય ગુમાવ્યું અને તેઓ સિદ્ધપુર પોતાની માતાનો શ્રાદ્ધ કરવા આવ્યા હતા. આ વાતની જાણ ત્યાંના કુર્મી સમાજને થઈ અને તે સર્વે એકઠા થઈને વજ્રપાલજીને મળવા ગયા અને એમને ત્યાં પોતાનું રાજ્ય સ્થાપવાનું કહ્યું. શંકરના ભક્ત એવા વજ્રપાલજીએ ઉમિયાજીની અસલ બેઠકના સ્થળે ઉમાનગર એટલે કે ઊંઝા ગામ વસાવ્યું અને ઊંઝાનો હાલનો મંદિર ઈસવીસન 1865માં શેઠ શ્રી બેચરદાસ લશ્કરીની દોરવણી અને નાણાકીય સહાયથી મંદિરનો વિકાસ કરવામાં આવ્યો. ઉત્તર ભારતથી નીકળી કુર્મી પાટીદારો ગુજરાત તરફ ઈસવીસન 150થી 250 સુધી ગુજરાતના વિવિધ પ્રાંતમાં વસવાટ કર્યો. જ્યાં ખેતીલાયક જમીન મળી તે વિસ્તારમાં કુર્મી પાટીદારો વસ્યા. સમય જતાં
ઈસવીસન 1300થી 1800 સુધી ગુજરાતમાં મુસલમાન સુબાહો અને બાદશાહોનું રાજ્ય હતું. ખેતીલાયક જમીનની કમી અને ઇસ્લામિક સુબાહોના ત્રાસથી કંટાળી ધર્મપ્રેમી પાટીદારોને ફરી એક વખત સ્થળાંતર કરવાની ફરજ પડી, જેમાં લેવા તથા કડવા પાટીદારોએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ સ્થાનાંતરણ કર્યું. 52 ગોત્રી પાટીદારો ગીર મથા અમદાવાદથી કચ્છ તરફ ગયા. તે સમયે સિંધ અને કચ્છ પ્રાંત ફળદ્રુપ હતો, ખેતી અને પશુપાલન માટે અનુકૂળ હતો. કહેવાય છે કે ઈસવીસન 1524 સમય દરમિયાન વાગડ વિસ્તારમાં શિકરા ગામે પાટીદારોએ પ્રથમ વસવાટ કર્યો. આ જોતા કડવા પાટીદારોને કચ્છમાં આગમનને અહીંયા 500 વર્ષ પૂર્ણ થાય છે. કાળક્રમે કચ્છ દેશના રાજા તરફથી પાટીદારોને કચ્છમાં વસવાટ કરવાની પરવાનગી મળી અને ખેતીલાયક જમીન મળી, અને ધર્મ એવં શીલની રક્ષાને ખાતરી મળતા શિકરાથી કડવા પાટીદારોના પરિવારો કચ્છ વિસ્તારમાં સ્થાયી થતા ગયા. નવા નવા ગામો વસ્યા. મુખ્યત્વે હાલના 4 તાલુકાઓમાં વસવાટ કર્યો. કાળક્રમે સિંધ અને કચ્છને ફળદ્રુપ કરતી કેટલીક નદીઓ લુપ્ત થઈ. સિંધુ નદીએ પોતાના વેણ બદલ્યા. સિંધુ નદીનો એક ફાંટો કચ્છ પશ્ચિમ ભાગમાં થઈ અરબી સમુદ્રમાં મળતો હતો. આ પછી ઈસવીસન 1819માં ભારે ધરતીકંપના લીધે સિંધુ નદીનો ફાંટો વહેતો બંધ થયો. ફરીથી સંઘર્ષનો સમય આવ્યો. 56 દુકાળ, 75 મરકી અને 96 દુકાળે કચ્છને પાયમાલ કરી નાખ્યો. પશુધને કાળે ભરખી લીધા. માનવજાનની પણ ખુવારી થવા લાગી. વરસાદની અનિયમિતતાના કારણે માણસ માટે આજીવિકાના સાધન ટાંચા થવા લાગ્યા, અને આપણા વડીલોને પોતાની આજીવિકા ચલાવવા માટે કચ્છથી બહાર નીકળવાની ફરજ પડી. અને અખંડ ભારત વખતે સિંધ પ્રાંત જે કચ્છને નજીક પડતો હતો, ત્યાં કડવા પાટીદારો સિંધમાં ખેતી કરવા તથા મજૂરી કરવા ગયા. ત્યાં વેરાણકામની કાળી મજૂરીમાં આપણા ભાઈઓ પ્રવૃત્ત થયા. સાથે જ કડિયા કામની મજૂરી પણ કરતા હતા. આગળ જતાં વેરણકામ અને કડિયા કામમાં નિપુણતા મેળવી આપણા વડીલોએ લાકડાનો વેપાર તથા બાંધકામ ક્ષેત્રમાં નામના મેળવી. બીજી તરફ આ સમયમાં વડોદરાના મહારાજા એ ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં પાટીદારોને ખેડવા જમીન આપી અને ત્યાં વસાવ્યા. આ પાટીદારો કચ્છથી જઈ ત્યાં વાડીઓમાં રહેવા લાગ્યા, જેને અંગ્રેજોના સમયમાં કેમ્પ તરીકે ઓળખવામાં આવ્યા. કેમ્પ શબ્દ અપભ્રંશ થઈ કંપા થયો, અને આજે કંપા અલગ અલગ નામથી ઓળખાય છે. તે સમયે પાટીદાર જ્ઞાતિમાં શિક્ષણનું પ્રમાણ નહિવત હતો, અને શિક્ષિત પરિવારોની સંખ્યા બહુ જ ઓછી હતી. ખેતીલાયક જમીનની અછત, સિંચાઈ સગવડ ન હતી. આવા સંજોગોમાં ઈસવીસન 1900ના સમયમાં કડવા પાટીદારના પરિવારથી 1 થી 2 જણ કચ્છ બહાર વેરણકામ કે ભાગીદારમાં વેપાર કરવા કચ્છથી બહાર ગુજરાત, મુંબઈ, કલકત્તા એવં અન્ય ક્ષેત્રમાં જવાનું શરૂ કર્યું. ઈસવીસન 1947માં ભારત દેશ આઝાદ થયો. સિંધનો વિસ્તાર પાકિસ્તાનમાં ગયો. તે વિસ્તારમાં વસતા હિન્દુ પરિવાર હિજરત કરી પાછા ભારતમાં આવ્યા. એમાં કડવા પાટીદાર પરિવારો પણ પાછા આવ્યા. ઈમાનદાર અને મહેનતુ
કડવા પાટીદાર ભારતના ખૂણા ખૂણામાં સ્થાયી થવા લાગ્યા. 52 ગોત્રી કડવા પાટીદારો જે કચ્છમાં સ્થાયી થયા હતા તેઓએ એક અલગ ઓળખ કચ્છ કડવા પાટીદારની બનાવી. સામાજિક સંગઠન બનાવ્યા. જ્ઞાતિએ એક ક્ષેત્રમાં સંગઠિત બનાવી. સનાતની સંતોના આશીર્વાદો અને આદ્ય સુધારકોની આગેવાનીમાં જ્ઞાતિ સંગઠિત બની અને કચ્છ કડવા પાટીદારને એક અલગ ઓળખ અપાવી. અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના નેજા હેઠળ આપણે કચ્છ પાટીદારો સંગઠિત થયા. આજે કચ્છ કડવા પાટીદારો ભારતના વિવિધ રાજ્યોમાં અને દુનિયાના વિવિધ દેશોમાં સ્થિર થયા છે. આજે જ્ઞાતિમાં 100% શિક્ષણનું પ્રમાણ છે. એકંદરે બહુધા જ્ઞાતિજનો સુખી અને સંપન્ન છે. આ હતી પાટીદાર કોણ અને પાટીદારના મૂળની વાતો. આ ઇતિહાસ કચ્છ કડવા પાટીદારોને કેન્દ્રમાં રાખી રજૂ કરેલ છે. હવે આપણે આપણી સમાજ એટલે કે શ્રી હૈદરાબાદ કચ્છ કડવા પાટીદાર સમાજ વિશે વાત કરીએ. સમાજની સ્થાપના જ્યારે 50 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને આપણે સ્વર્ણ જયંતિ ઉજવા જઈ રહ્યા છીએ ત્યારે 2-4 વાતો સમાજની પણ કરવી જોઈએ. હૈદરાબાદ શહેર વસ્યા તેને 400 વર્ષ થયા છે. તે સમયે હૈદરાબાદ મુસલમાન શાસક નિજામની રાજધાની હતી. ભારતની આઝાદી પછી આંધ્રપ્રદેશ રાજ્યની રચના થઈ અને હૈદરાબાદ શહેરને રાજધાની બનાવવામાં આવી. ત્યારબાદ સમય જતાં આંધ્રપ્રદેશ અને તેલંગાણા નામથી તેલુગુભાષી પ્રજાના 2 અલગ અલગ રાજ્ય બન્યા. હાલમાં હૈદરાબાદ તેલંગાણા રાજ્યની રાજધાની છે. સૌ પ્રથમ આંધ્રપ્રદેશમાં કચ્છ કડવા પાટીદારના વડીલો ઈસવીસન 1943ની સાલમાં આવી હૈદરાબાદ શહેરમાં 100 મિલો સ્થાપી હતી. ઈસવીસન 1945માં અન્ય વડીલો સિકંદરાબાદ તરફ 100 મિલો સ્થાપી હતી. ઈસવીસન 1947માં ભારત દેશ આઝાદ થયો તે વખતે નિજામના રાજમાં રજાકારોનો હિન્દુઓ પર આક્રમક મૂવમેન્ટ 2 વર્ષ સુધી ચાલ્યો. ત્યારબાદ આઝાદ ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના આદેશથી ભારતીય સેના દ્વારા ઓપરેશન પોલો કરવામાં આવેલ અને અંતે હૈદરાબાદ સ્ટેટને ભારતમાં વિલીન કરવામાં આવેલ. ત્યાર પછી સ્થાયી થયેલ વડીલોની પ્રેરણાથી અન્ય સગાવાલા જ્ઞાતિજનો હૈદરાબાદ સિકંદરાબાદ શહેરમાં આવતા ગયા અને રાજ્યના અન્ય વિસ્તારોમાં વસતા ગયા. મુખ્યત્વે લાકડાનો વ્યવસાય કરવા લાગ્યા. ધીરે ધીરે જનસંખ્યામાં વધારો થવા લાગ્યો. ભૂમિથી દૂર પોતાનું સંગઠન હોય અને પરસ્પર સહકાર તથા બંધુત્વની ભાવનાનો વિકાસ થાય તેવી ભાવનાથી સમાજ રચનાની જરૂરિયાત જણાવા લાગી. જેમાં સૌ પ્રથમ શ્રી કચ્છ કડવા પાટીદાર હૈદરાબાદ સિકંદરાબાદ નામથી સમાજની સ્થાપના તારીખ 22/10/1959માં કરવામાં આવી અને તેના પ્રથમ પ્રમુખ શ્રી વેલજી રામજી દિવાણી દેસલપર ગુંતલી, ઉપપ્રમુખ શ્રી રતનસિંહભાઈ કાનજી દિવાણી દેસલપર ગુંતલી, મંત્રી શ્રી નથુભાઈ મેઘજી લીંબાણી કોટડા જડોદર, ખજાનચી શ્રી કરશનભાઈ રામજી સિંઘાણી ટોડિયાના નેતૃત્વમાં સમાજનું પ્રથમ ભવન સિકંદરાબાદ ભોઈગોડા મધ્યે તારીખ 23/9/1968ના રોજ ખુલ્લું મૂકવામાં આવેલ. જનસંખ્યામાં વધારો તથા દૂરદરાજ 100 મિલો ઊભી થવાથી ભોઈગોડા સમાજવાડી નાની પડવા લાગી. ધાર્મિક ઉત્સવો, નવા વર્ષના મિલન જેવા કાર્યક્રમો કરવામાં તકલીફ પડવા લાગી.
સમાજ સભ્યોની જનસંખ્યામાં નોંધપાત્ર વધારો થતાં અને દૂર દૂરના અંતરના કારણે જ્ઞાતિજનોને એક અલગ સમાજની રચના કરવાનો વિચાર આવ્યો, જેમાં ગોશામહેલ, માલાકુંટા, ચાદરઘાટ અને ઉસ્માનશાહી વિભાગમાં રહેતા જ્ઞાતિજનોએ એક નવી સમાજની રચના તારીખ 9/1/1976 રોજ શ્રી હૈદરાબાદ કચ્છ કડવા પાટીદાર સમાજ નામથી નવી સમાજની રચના કરવામાં આવી. વિધિવત સમાજની કારોબારીની રચના કરવામાં આવેલ અને શ્રી શારદા ટિમ્બર ડિપો ગોશામહેલમાં સમાજની પ્રથમ ઓફિસ રાખવામાં આવેલ. ગોશામહેલ સમાજના ભાઈઓની સોમિલોમાં જ નવરાત્રિ, નવવર્ષ, મિલન, હોળી, જન્માષ્ટમી જેવા કાર્યક્રમો ઉજવવામાં આવતા. આ સાથે સમાજજનોએ મહિલા મંડળની સાથે યુવક મંડળની પણ વિધિવત સ્થાપના કરવામાં આવી. શ્રી હૈદરાબાદ કચ્છ કડવા પાટીદાર સમાજ, શ્રી હૈદરાબાદ કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ તથા પટેલ યુવક મંડળ હૈદરાબાદની સ્થાપના સન 1976માં થઈ અને પ્રથમ કારોબારીના કર્ણધારો શ્રી સમાજના પ્રમુખ શ્રી કરસનભાઈ રામજી સેંગાણી, મહિલા મંડળના પ્રમુખ શ્રી મંગલાબેન મનજી ભાવાણી અને પટેલ યુવક મંડળના પ્રમુખ શ્રી બાબુલાલ નારણ ચૌહાણ હતા. સમાજજનોમાં સહકારની ભાવના, એકતા તથા સંપના કારણે સામાજિક પ્રસંગો, ધાર્મિક પ્રસંગો, રમતગમતના આયોજનો, મિલનના કાર્યક્રમો સફળતાપૂર્વક પાર પાડતા રહ્યા. નવી સમાજની સ્થાપના પછી સમાજજનોને એક સમાજ ભવન હોવું જોઈએ એમ લાગતા સલાહ અને સંપ અને સહકારથી કોત્તાપેટ લક્ષ્મીનગર ખાતે જમીન લઈ સમાજવાડીનું નિર્માણ કર્યું. પાટીદાર ભવન તારીખ 27/11/1986ના દિવસે પરમ પૂજ્ય સંત શ્રી વાલરામજી મહારાજના કરકમળોથી ઉદ્ઘાટન કરી ખુલ્લો મૂકવામાં આવેલ, જેની સંખ્યામાં સતત વધારો થતાં બીજા એક સમાજ ભવનની જરૂરિયાત જણાવા લાગી. વર્ષ 1996માં પાટીદાર ભવનની લગોલગ દ્વિતીય ભવન ઉમિયા ભવન બનાવીને ખુલ્લું મૂકવામાં આવેલ. પ્રગતિના પંથ પર અગ્રસર શ્રી હૈદરાબાદ કચ્છ કડવા પાટીદાર સમાજ બીજા 10 વર્ષ પૂર્ણ થયા અને જનસમૂહનો વધારો થવા લાગ્યો. એલબીનગર વિસ્તારમાં સુજ્ઞજનોના વસવાટને ધ્યાનમાં રાખીને એલબીનગર મધ્યે શ્રી લક્ષ્મીનારાયણ ભવનનું નિર્માણ કરી સંત શ્રી શાંતિદાસ મહારાજ વિરાણીવાળાના કરકમળોથી તારીખ 19/3/2006ના રોજ સમાજ ભવન ખુલ્લું મૂકવામાં આવેલ.
ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી સમાજના વડવાઓએ ઈસવીસન 2016માં વિજયવાડા રોડ ઉપર બાટાસિંગારામ ગામમાં સમાજે 3 એકર જમીનનું સંપાદન કરેલ, જેનો વિકાસ આગળ ભવિષ્યમાં કરવામાં આવશે. હાલમાં હૈદરાબાદ સમાજની વસ્તી 2644 માણસની છે અને વ્યવસાયિક ફાર્મની સંખ્યા 331 છે. સમાજની સ્થાપના 1976માં થયેલ. સમાજ સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થતાં સમાજ સ્વર્ણ જયંતિ ઉજવા જઈ રહ્યું છે, જે તારીખ 9, 10, 11 જાન્યુઆરી 2026ના રોજ સ્વર્ણ જયંતિ ઉજવાઈ રહી છે. માં ઉમિયાની કૃપા અને ભગવાન લક્ષ્મીનારાયણના આશીર્વાદથી શ્રી હૈદરાબાદ કચ્છ કડવા પાટીદાર સમાજ ઉત્તરોત્તર પ્રગતિના પંથે અગ્રસર છે. એકતા અને સંપ એ પ્રગતિના પહેલા પગથિયાં છે. રાષ્ટ્ર સેવાનો પહેલો પાઠ સમાજ સેવાથી શરૂ થાય છે. ચાલો આપણે સૌ સમાજ સેવાના યજ્ઞથી શરૂ કરી રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં અગ્રસર બનીએ. જય લક્ષ્મીનારાયણ, જય ઉમિયામાં, ભારત માતા કી જય, જય હિન્દ.